તોય મેં ફોન કરીને ડાયરેક્ટ એમ જ કીધું કે ક્યાં પડ્યા. ઓ ભાઈ સાહેબ, દેશી નરિયા, દેશી વરસાદ, દેશી ઉકેડો, દેશી વાળો. ગુમાતીને એમ છે કે મને બતાવે છે, જો લાકડીઓ ધર કરે છે પણ હું ધોરને બતાવું, તમને નહીં બતાવતા. ટ્રેક્ટર ભરવાનું કામ ચાલુ છે, કારણ કે હવે આ ફોલ્ડિંગ કામ સમજે, તરત કાગળ માથે ને વરસાદ રહે એટલે થોડું ખોલી અને ભરે રાખવાનું. અને જો શેડ બની ગયો છે, દેશી બનાવ્યો છે, પણ અહીંયા હાકર તો નખાઈ ગઈ છે. આમાં એક મૂકી દેવાની જરૂર હતી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું અને એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત પણ આપણે પાંજરાપોળથી જ કરી છે અને ચાલુ વરસાદ જ કરી છે. ગઈકાલે પણ ચાલુ વરસાદમાં જ થઈ હતી અને આજે વરસાદ નહીં, આજે છાંટા છે. પણ આ સૌ પ્રથમ મળો જય માતાજી. જય માતાજી. આજે તો પાંજરાપોળ પહોંચીએ અને બાકી વરસાદની વાત કરું તો વરસાદને છે ને એક ટાઈમ ટેબલ સેટ કર્યું છે. રોજ સવારે આવવાનું પટેલ, બરાબર. બાકી 2 દિવસ પહેલાં મેં તમને વાત કરી હતી કે એક મારે તમને વાત જણાવી છે, પણ એ રહી ગઈ હતી. કે આજે જણાવશે પટેલ. વાત આપણે જણાવવાની હતી, બોલો લ્યો. મારી અંદર છે ને અનોખી શક્તિ છે, એની તમને પટેલ વાત કરશે. હો, એવી શક્તિ છે કે ના પૂછો તમે એની વાત. વાસુડા એકવાર ચેક કરી લે, પછી આપણે અનોખી શક્તિની વાત કરીએ. બધા ફર્સ્ટ ક્લાસ બેઠા હે. જુઓ, એક અહીંયા બેઠું વળી. દરવાજો કરી નાખી વળી બંધ અને ક્યાંક છાંય જઈને વાત કરીએ આપણે. ગૌશાળાની અંદર પણ આજે જો સૂકી કટ્ટી, સૂકી નીણ કરી છે. હું થોડું વરસાદ જેવું વાતાવરણ હોય તો એમાં તો ભારે મજા આવે. બાકી કરો વાત હાલો હવે આપણી અનોખી શક્તિની. હે, અનોખી શક્તિની વાત કરો. હા હાલો, હું જણાવી દઉં. પટેલ તો નહીં બોલીએ કે હર્ષદને એ લોકો ઘરેથી આવ્યા એટલે સાંજે એના કામથી જતા હતા બહાર, રાપરના બાજુના ગામમાં જ. એટલે હોન્ડામાંથી પડ્યા નીચા, એ અને આ હર્ષદ અને આ પટેલ બંને. એટલે 2 દિવસ ત્રાહ હાલ્યા, હવે બરાબર થઈ ગયા છે. પણ એ હોન્ડામાંથી પડ્યા ને એટલે મને એક ફોન આવ્યો. મને હર્ષદ કે હું જે કામ કરવા જાઉં છું તમે કરી આવો, મારાથી જવાશે નહીં. એટલે મેં કીધું વાંધો નહીં, તો હું જઈ આવું. કારણ કે મને એવું થયું કે એ ઘરેથી આવ્યા હશે એટલે કાંઈક હશે, મતલબ થાકી ગયા છે. 400 કિલોમીટરથી આવ્યા તો. અને પછી અચાનક મને સૂઝ્યું એટલે મેં વળી પટેલને ફોન કર્યો. અને કેમ અદલને પણ મને કોઈ એમ નહોતું કીધું કે એ પડ્યા કે આમ કોઈ નહીં એમ, પણ તોય મેં ફોન કરીને ડાયરેક્ટ એમ જ કીધું કે ક્યાં પડ્યા. સાચી વાત ને, કેવી શક્તિ અનોખી. અને પડ્યા કેમ પટેલ? આ એક માતાજી કેમ અહીંયા બેઠા છે? પડ્યા કઈ રીતે? શું થયું? એમ ને, આંખલો રાતે આવી ગયો. આંખલા હું ઓછા દેખાય સમજ્યા રાતના, એટલે પછી પડી ગયા. પણ આપણી શક્તિ કેવી હે, અજબ ગજબ ને. એક વાર પટેલને ન બોલ્યા મને, મેં કીધું એલા તમે પડ્યા હો નીચે હોન્ડામાંથી? તો કે ના એવું કાંઈ નહીં. મેં કયો તો કે હવે થોડાક પડી ગયા. મેં કેમ પકડ્યા પણ? હાલે મને હર્ષદ મેં એ જ વાત કરી ને. મેં કીધું હર્ષદ મને એમ ફોન આવ્યો કે મારાથી પહોંચાવા એમ નથી. એટલે મને આમ કુદરતી સૂજી ગયો સમજ્યા. મેં કીધું આમ જ થયું હોય, નહીંતર આવું બને નહીં. એટલા માટે બસ આપણે આ વાત કરી લીધી. ત્યાં વરસાદ ફરીથી આજે ચાલુ થઈ ગયો. એટલે છાંટા, એમ વરસાદ તો ન કહેવાય આને, અને છાંટા કહેવાય, બરાબર. બાકી આ થોડા છાંટા હરવા પડે. એટલે આપણે આઈસી વોર્ડ જોવા જાવ હોય તમારે, આઈસી વોર્ડ જોવા જાય. તમે તો જોવો જ છો એટલે હું પટેલને બતાવી દઉં અને પછી ફોન કરું આપણા ગુવાતી મિત્રને, વાઘાભાઈને, બરાબર, કે તમે ગાયો લઈને ક્યારે આવો. એટલે હવે આજે ફાઇનલી આપણે ધોર જોઈ લેવાની છે. કારણ કે ધોર જોવાને પણ લગભગ આપણે અઠવાડિયાથી રાહ જોઈએ છે, પણ મેળ આવતો નથી. પણ આજે ફાઇનલી જોઈ જ લેવાની છે. મિત્રો આપણા મિત્ર પટેલ તો હાલ્યા ગયા છે એમના કામે. પછી આઈસી વોર્ડની અંદર જો અંદર પાણી ભર્યું છે રેમ્પની અંદર, એ પછી ચેક કરીએ. પણ સામે દરવાજો ખુલ્લો થવા જઈ રહ્યો છે. એટલે મેં કીધું તમને અત્યારે ઢોરને અને બીજી ગાયોને ગૌશાળાની અંદર આવતી બતાવું. કેવી બતાવું? ખોરો ખોરો ખોરો
જય માતાજી. વરસાદ પડશે કે નહીં? આ બધી ચડ્યો હોય જો. ઓ ભાઈ સાહેબ, દેશી નરિયા, દેશી વરસાદ, દેશી ઉકેડો, દેશી વાળો. એ વાળો ઇંગ્લિશ છે. બે હું દેશી. ખોલ દરવાજો ખોલ. ઘણા સમય પહેલાં આપણે આવી રીતે જ નજારો નિહાળ્યો હતો અને આજે વરી એવો જ નજારો નિહાળો. અવાજ ના કરે. ખોરા ખોરા. ગાયો બસ ગૌશાળાની અંદર હમણાં પહોંચે એટલે હું તમને બતાવું. ગાયો બધી છે અહીંયા આ દરવાજાની આ બાજુ છે એ ઢોઈ રાખવાની છે, થોડી વાર ઊભી રાખવાની છે, કારણ કે ગાભણી ગાયો અને દૂધણી ગાયો બંને છે એક સાથે આવે ને એટલા માટે. તો ખોરાનું કેવું એવું છે કે દરવાજો બંધ કરી નાખું. શું બંધ કરી નાખું? બરાબર. તો બસ ગાયો આવી જ રહી છે. વરસાદ ભેગો ભેગો ચડી રહ્યો છે. જય રામાપીર. બોલ જય રામાપીર. ગાયો આમથી આવે છે પણ જો ઝૂમ કરશો ને તો બીજા માણસો છે અવર જવર કરે એટલે એ આવશે, એટલે આપણે એને છે આવા સમજો એક જ મિનિટ આવવા દેવા નથી. આપણે ઓનલી ફોર ગાયો અને ગાયોના ગુવાતી જોવા છે. કોને કોને જોવા છે? ગાયોના ગુવાતી ને ગાયો. કેમ ઊંધું બોલશો એલા કે માણસ જ ઊંધો છો? સૌ પ્રથમ થઈ કઈ ગાય આવતી હશે કે? હવે ઝૂમ કરવાનો સમય આવી ગયો છે. ક્યાં ધોર? ધોર તો ધોર જ છે ને, ધોર આગળ જ હોય ને ભાઈ. કેમ આવો? આ દેખાય ધોર? હે દેખાય ને? ન દેખાય તો ઝૂમ કરીને જો. હે ઉડે તો જાઓ. બાકી આ પાછળના ઉકેડામાં કા કેમાં? હા વરસાદે આવવાનો. અત્યારે ઊભા છે એમ જ થોડું ઘણું ડ્રેસિંગનું કામ કરીને આવ્યા છે તો પણ ગરમી જોર થાય રહી જોર. હવે ગાયો નજીક આવી ગઈ છે. આપણે આજે આને જોવાની છે ધોરને. બરાબર. એના 10,000 રૂપિયા થાય. ક્યાં ગઈ? આ બોર્ડ બતાવવાના 10,000 રૂપિયા થાય. કેટલા છે? હા આ ગુવાતીને એમ છે કે મને બતાવે છે જો લાકડીઓ ધર કરે છે ને, પણ હું ધોરને બતાવું, તમને નહીં બતાવતા. હાલી આવ ધોર, હાલી આવ. તો તેરનો ખોલીને થાય ને હું તમે પણ હવે ધોરે જો માર્ગ બદલાયો આપણે જોઈને. ક્યાં વહી ગઈ ધોરે? આ રે પાછળ પાછળ. હવે લાડો થોડી વાર અહીં ઢોઈ રાખીએ, કારણ કે અહીંયા આવ્યું છે લોડર અને એમાં પાછો આપણા દયાલભાઈ, એટલે ગાયને થોડી વાર ઊભી જ રાખી દેવાય. એમાં આવડું મોટું રિસ્ક ના લેવાય. આને ચેક કરો ધોરને જુઓ. ફોટો પડાવાય એક. હા ઓહો ગાયો આવે છે સાઈડમાં માર ભાઈ. ઢોરને જોઈ ત્યારે યાર ઢોરને આરે પાકું ક્યાં ગઈ? અરે યાર વરાગે વરી જો ઢોર વરાગે વરી છે. હાલો એકવાની ગાય બધી અંદર જવા દઈએ અને હવે બપોર પછી ચેક કરીએ. ત્યાં સુધીમાં વરસાવી લઈએ વરસાદ. જો આમાં હે હવે યાદ છે કે ભૂલી ગયા? આ પાંકડી ગાયો ભેગો રાખી દીધો છે એને. અહીંયા ઘટ્યો છે પણ કોઈ વાંધો નહીં, એકવારનો ઘટશે ને વરી વધશે. હાલો એ બધાને આપણે બપોર પછી હવે જોઈએ, બરાબર? ત્યાં સુધીમાં જો વરસાદ આવી જાય તો એ ચેક કરીએ. હવે જો લાડો આવ્યો છે, બાકી લાડો છે હવે એ પાકડી ગાયોને એવાયો થઈ ગયો છે, સીધો એમાં હાલ્યો જાય. એમાંય મોજ કરે, એમાંય કોઈ વાંધો નહીં. બાકી હવે જાય આપણે આપણી ગૌશાળાએ, ત્યાં બધું કામ ફટાફટ કરી નાખીએ. જો વરસાદ આવી જાય તો બધું બગડશે, એટલા માટે એ કામ ઓકે કરી અને બપોર પછી આવશું ફરીથી. ત્યારે આપણે ફરીથી ઢોરને જોશું, ફરીથી આપણો જે કિંગ છે એને જોશું, નાનો કિંગો એને.
મિત્રો પાંજરા પરથી હવે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા. આ બધા રાહ જોવે છે ખૂબ આતુરતાથી ચરાની. પાણી ભરવાનું કામ ચાલુ છે અને વરસાદની તૈયારી પણ સંપૂર્ણ ચાલુ છે. આ બાજુ ટ્રેક્ટર ભરવાનું કામ ચાલુ છે, કારણ કે હવે આ ગૌશાળાને આપણે બસ 2-4 દિવસની અંદર જ વધારેમાં વધારે એ ખાલી કરી દેવાની છે. એટલા માટે આ ચરો આપણો જે સ્ટોક છે અહીંયાથી ઉપાડીને ત્યાં આપણે જે નવી ગૌશાળા નક્કી કરી છે અને જગ્યા જે છે ત્યાં મતલબ સમજી ગયા ને તમે, લઈ જવાનું કામ ચાલુ છે. આ ફેમિલી એકદમ ઓકે રિપોર્ટ છે. પાણી ચેક કરી લો, એમાં પાણી છે કે નહીં. સવારે 2 ડોલ નાખી હતી, મોટી ડોલ ધોરી છે ને આપણી પાસે, એમાંથી અત્યારે એટલું બધું છે. હવે હું નીણની વ્યવસ્થા કરી નાખું. આ રાખી દઉં અંદર, કારણ કે વરસાદ આવી જાય ને તો પલરી જાય, એટલા માટે એનો અંદર રાખીને પાછળ રાઉન્ડ મારી અને ચરાની વ્યવસ્થા કરાવી દઉં. મિત્રો આપણે આ બધાને નીણ નાખી, ત્યાં થોડોક વરસાદ આવી ગયો એટલે આ બધું આ ફોલ્ડિંગ કામ સમજે, તરત કાગળ માથે ને વરસાદ રહે એટલે થોડું ખોલી અને ભરે રાખવાનું. પણ અત્યારે થોડું ઘણું ત્યાં ચરાની થઈ જાય વ્યવસ્થા એટલે પછી કરી નાખશું બંધ, કારણ કે એટલા બધા ચરાની ત્યાં ઇમરજન્સીમાં જરૂર નહીં. સૌ પ્રથમ તો ત્યાં શું વાડાની આપણે વ્યવસ્થા કરવી પડે, તો એ કરશું. બાકી અત્યારે ટ્રેક્ટર ભરવાનું કામ ચાલુ જ છે. વરસાદ વળી ક્યારેક આવી જાય તો ઢાંકવાનું કામ ચાલુ, વળી ખોલવાનું, એ બધું એવું બધું ધીમું ધીમું કામ ચાલુ. હવે બધા એ નીણ ખાય છે અને મુખી સાહેબ અહીંયા ઊભા છે. શું ચેક કરો પહેલાં? ભરવાનું કામ તો બરાબર જ છે, પણ આજે ભરાશે નહીં મને એવું લાગે. છતાં જોઈએ છે શું થાય છે. અને અત્યારે આ બધાને રચકાનો ભૂકો કોરો નાખ્યો, આને કાંઈ અત્યારે ના નાખ્યો, કારણ કે સવારમાં એણે બધું એ રચકાનો ભૂકવાનું બધું ખાણ છે એ જો ભૂસો મતલબ ભૂસો એની અંદર હોય ને ખાતું હોય, એ કોરો ભૂસો ખાય નહીં અને આ બગાડે ખોટું. એટલે પછી આને સાંજ સુધી આરામ આવે, સાંજે સીધું દૂધ પીવાનું અને પ્લસ ખાણ ખાવાનું, એ જ કામ. બાકી ટ્રેક્ટર ભરાય છે, ભરાઈ જશે એટલે જશે નવી ગૌશાળાએ. પાણી કે કાંઈ આજે આવવાનું નથી અને વરસાદ થયો એટલે બધા રોપા છે એ ખીલી ઉઠ્યા છે. બાકી 1-2 દિવસમાં કાં આજે જ જો હોય તો આમાંથી 2-4 છે એ વૃક્ષ ત્યાં આપણે વાવશું, લોકેશન નક્કી કરીને. આપણી જૂની ગૌશાળાએથી હવે પહોંચી ગયા આપણે આપણી નવી ગૌશાળાએ, અને જે ટ્રેક્ટર ત્યાં ભરાતું હતું એ પહોંચી ગયું છે નવી ગૌશાળાએ. અને ગૌશાળાએ પણ ઘણું ખરું કામ થઈ ગયું છે. અહીંયા જો શેડ બની ગયો છે, દેશી બનાવ્યો છે પણ શેડ બની ગયો છે. બાકી સામે જે સામાન રાખવા માટે આપણે જે તંબુ છે એ તંબુ બની ગયો છે. અહીંયા આ જે દરવાજો બનાવવાનો હતો અહીંયા આ એ બની ગયા છે, આ ખોડાઈ ગયા છે, મતલબ ટાંકા બધા પાણીને અહીંયા રાખવાના છે તો એ થઈ ગયું છે બરાબર. આ થોડોક પાણાની બધું દાબવું પડશે ને પછી અહીંયા ટાંકા રખાશે. સામે રચકાનો ભૂકો ખાલી કરવાનું કામ કરવું છે તો એ અત્યારે ઓકે કરાવી નાખીએ અને પછી આગળનું જોઈએ શું થાય અને શું કામ છે. બાકી સામે જુઓ બની ગયો ને કમ્પ્લેટ શેડ. અહીંયા સામે જે રચકાનો ભૂકો છે ત્યાં ટ્રેક્ટર ખાલી કરવાનું છે તો એ ખાલી કરાવી નાખીએ. ટ્રેક્ટર જે આપણે અહીંયા આવ્યું એ બસ અહીંયા લાગી ગયું છે, અહીંયા આપણે ખાલી કરવાનું છે. જે જૂનો અહીંયા રચકાનો ભૂકો પડ્યો તો એની જ બાજુમાં, પણ હવે એ ખપારી છે એ ભૂલાઈ ગઈ છે એટલા માટે લેવા ગયા છે ડ્રાઈવર. અને બાકી હવે આની અંદર એ પતરાનું ની વ્યવસ્થા કરવી પડશે ને. એ શંકર નીચે ઉતરી જાય અને નીચે ઉતરીને તમને બતાવું. આ વાળો છે વાસુડાનું થશે રાતે. આની અંદર કેને પૂરવાના રાતે? અત્યારે જે લોખંડના પિંજરાની અંદર પૂરાય એ બધા. અને આ બાજુમાં બરાબર એમ 2 અલગ અલગ વાડા છે. આની અંદર છે એ વાસળિયું જે અત્યારે આપણે અલગ પૂરીએ છે, રાણીકાશી પ્રેમા બાવળ અને એક રાગેણી, એ 4-5. અને જે જનરલ વાસુડાનું છે આ પિંજરું પણ ખૂબ મોટું થઈ ગયું છે. એટલે હવે ધીમે ધીમે અહીંયા બધું વ્યવસ્થા સારામાં સારી થશે. અહીંયાથી પાણી ગયું લાગ્યો કાલે વરસાદનું. આવી રીતે છે ને હર્ષદ, જો આ પાણા રહે ને આવી રીતે ફિટ થઈ ગયા હોય ને એટલે ધોવાયો શું. અને જો થોડીક બેઠી દિવાલ એવું પછી રિપેરિંગ કામ કરવું પડશે. એ બધું થઈ જાય ધીમે ધીમે. બાકી અત્યારે આ ટ્રેક્ટર ખાલી કરવાનું કામ છે એ બસ પૂરું કરાવીએ ને પછી જાય ઘરે રોટલા ખાઈ. અહીંયા હાકર તો નખાઈ ગઈ છે, આમાં એક મૂકી દેવાની જરૂર હતી હો.
કે નહીં પહોંચે આમાં અહીં થોડીક દિવાલ બેઠી પણ એ બધું ધીમે ધીમે થઈ જશે. હતું એવું ને એવું. બાકી આવી ગયા છે ખપ્પારી લઈને, એટલે ખાલી કરવાનું કામ ઓકે કરાવીએ. મિત્રો બપોરથી હવે પડી ગઈ છે સાંજ અને ગૌશાળા ટ્રાન્સફર કરવાનો દિવસ આજે પૂરો. બરાબર, હવે ગઈકાલે છે લગભગ સામાન એ પહોંચી જશે. ગૌશાળા આખી જો ખાલી થઈ ગઈ છે. અહીંયાથી 2 ફેરા છે ભરાઈ ગયા છે રજકાના ભૂકાના. હવે એકાદો ફેરો થયો છે, મતલબ રહ્યો છે. એ હવે ટૂંક સમયની અંદર ભરાઈ જશે. બાકી હવે થોડું ઘણું આ કામકાજ છે એ બધું. મતલબ આજે મારી પાસે તમે આ જારી જોવો છો, જારી છે, સામે જારી છે, આ એક પતરાવાળું શેડ છે, આ સામેની જારી છે, એ બધું છે લઈ જવાનું બાકી છે. અને જે ગઈકાલે નહીં પણ આજે સવારે લગભગ વાત કરીએ આપણે જાડખાની, એમને જે આપણે આ પીપર છે ને અહીંયા આપણે ઉછેરેલી, હા ચેતનભાઈ એમ જ એક ડાર લઈને આવ્યા હતા અને એમ જ રમતમાં ત્યાં નાખી દીધી. અને આલિશાન અને ઘટાદાર છે એક વૃક્ષ પીપરનું છે એ તૈયાર થઈ ગયું. અને આ પીપરની અંદરથી આપણે જાડી છે ડારો લઈ જવાની છે 5-6. અને આપણી નવી ગૌશાળાએ વળી રોપાણ કરવાનું છે આનું. એટલે ત્યાં પણ આવા ઘટાદાર છે મોટા અને ખૂબ મોટા વૃક્ષો આપણે આ ગાયોના છાયા માટે છે એ મોટા કરવાના છે. તો એ બધું કામ આપણે આવતીકાલ ઉપર રાખશું. બાકી આજના દિવસનું કામ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ગાયો બધી છે આજે ભેગું ખાણ નાખ્યું છે. આજે નીણમાં શું થયું, નીણમાં બીજું કાંઈ છે નહીં. રચકાનો ભૂકો છે એ કોરો નાખો એના કરતાં મેં કીધું જે ખાંડની અંદર આપણે નાખીએ એનાથી ડબલ છે અહીંયા ખાંડ નાખી દીધું. ભેગો ભૂસો થોડો ઘણો જે નાખતા હોય એ પાણી સાયલેન મિક્સ કરી અને ખાંડથી ધરાઈ જાય ને એટલું ખાંડ એને મૂકી દીધું. પણ તકલીફ શું થાય ખબર, કે આ થોડુંક આવું ચકડોળે રહેશે. થોડી વાર ખાવા આવશે, વળી એકાદાને માથું મારવા જશે, ત્યાં હું થોડી જગ્યા થઈ જાય એમ. એટલા માટે એ બધી આ એક કુદરતી કસરત છે સમજ્યા. રતન સાઈડમાં ગઈ, મધુ હમણાં ખાવા આવશે, વળી રતન આમથી હવા ભરી ફૂલ અને આવશે તો વળી કોઈક બીજાને માથું મારશે. એટલે એ રૂટીન એકદમ ચાલુ રહેશે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. વરસાદની રાહ આજે ખૂબ હતી, થોડી ઘણો વચ્ચે સાંટા જેવું આવ્યું, બાકી કાંઈ હતું નહીં. ફરી અંધાર દેખાય છે પણ એ અંધારથી આપણે ભ્રમિત નહીં થઈ જવાનું કે હવે આવી જશે પણ એ ના આવે. આનાથી તો એવા કાળા ડિબાંગ વાદળ મેં જોયા છે અહીંયા કચ્છની અંદર કે તમને એમ થાય કે જો આ કાઠિયાવાડ હોય તો હમણાં આમ વીખી ચૂથી નાખશે. એવું આમ મતલબ અંધાર આવે અને પછી એવો ને એવો આમ હાલ્યો જાય સમજ્યા. એટલે એનાથી ભ્રમિત થવાનું નહીં. બાકી હવે આવતીકાલે ફરી રાહ જોશું. વરસાદ થઈ જાય તો સારું, નહીં તો આ બધાને થશે શું કહો. અમારો જે ધંધો છે એમ મતલબ રોજ સવારે ઉઠી અને માણસો વચ્ચે રહેવાનો, પશુપાલક વચ્ચે રહેવાનો છે બરાબર. તો કોઈક જ પશુપાલક એવો હોય કે જેની પાસે સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા છે ચરા પાણીની, કે આ મતલબ વરસાદ ન થાય તો એ બધું કરી શકે. એના સિવાય બધા આપણી જેમ જ છે. એવો આમ અંદાજ હોય ને કે ભાઈ વરસાદ થઈ જશે ત્યાં સુધીનો સ્ટોક હતો એ બધો થઈ ગયો પૂર્ણ. એટલે હવે થોડીક ઉપાધિ જેવું છે. પણ વરસાદ 2-3 દિવસથી ધીમો થાય છે. એમને થોડો છાંટા નાખી રાખે. જે ખડ ઉગે છે ને એને થોડું બૂસ્ટ મળી જાય અને તરત થઈ જાય મોટું. એટલે મંડે ખાવા ગાયું, ભેંસો, ઘેટાં, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા જે કાંઈ પણ હોય એ, અને બધા રાજી થઈ જાય બરાબર ને. એટલે એ બધા સામે જોઈને ભગવાન વરસાદ વરસાવશે એવી આશા સાથે જ આજના વ્લોગને આપણે હવે પૂર્ણ કરી નાખશો. હવે મળીએ કાલના નવા મસ્ત વ્લોગ સાથે.